નમસ્કાર. નકલી ઓળખ અને છેતરપિંડીના કિસ્સાઓ વચ્ચે હવે કોર્ટ સુધી ઠગાઈ પહોંચાડવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો. અમરેલી જિલ્લાના બગસરામાં કોર્ટના જજના નકલી પીએ બનીને બેરોજગાર યુવક પાસેથી 2 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર શખ્સનો પર્દાફાશ થયો. આરોપીએ પોતાને જિલ્લાના જજના પીએ તરીકે ઓળખાવી જજના ડ્રાઈવરની નોકરી અપાવવાની લાલચ આપી હતી અને નકલી ઓર્ડર પણ આપ્યો હતો. મામલો બહાર આવતા ફરિયાદના આધારે બગસરા પોલીસે આરોપીની ધરપકડ કરી. પોલીસે હવે તપાસ શરૂ કરી છે કે આરોપીએ અન્ય કોઈ સાથે પણ આવી છેતરપિંડી કરી છે કે કેમ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. બગસરા પોલીસ સ્ટેશન ખાતે ચીટિંગની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેનામાં ફરિયાદી નિકુંજભાઈ બુટાણીને આરોપી પ્રકાશભાઈ દાફડા દ્વારા એવી લાલચ આપવામાં આવેલી હતી કે તે જે કોર્ટ સંકુલ છે એના સાથે જોડાયેલા છે અને એમને જે પીડી જે મેમ છે એમને ડ્રાઈવર તરીકેની નોકરી અપાવી દે છે અને એ બહાને એમની પાસેથી 2 લાખ રૂપિયા વસૂલાત પણ કરવામાં આવેલી હતી, પરંતુ એમને આવી કોઈ નોકરી અપાવવામાં આવેલી ન હતી. જ્યારે એમને ખબર પડી કે એમની જોડે ફ્રોડ થયેલું છે ત્યારે એમણે બગસરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવી હતી, જે અનુસંધાને બગસરા પોલીસ સ્ટેશન FIR રજીસ્ટર કરી અને જે આરોપી છે પ્રકાશભાઈ એમની ધરપકડ કરવામાં આવી છે. આગળ જે આજે કેસના રિલેટેડ જેટલા પણ ડોક્યુમેન્ટરી એવિડન્સ છે એ બધાને કલેક્ટ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. એઝ ઓફ નાઉ આજે આરોપી છે એની સિવાય કોઈ સંડોવાયેલો એવી જાણકારી નથી મળી, પણ તપાસ હજુ પણ ચાલુ છે અને બધા જે ડોક્યુમેન્ટરી એવિડન્સ એમનું એનાલિસિસ ચાલુ છે. આગળ જતાં જો જાણકારી જો મળશે તો એમની પણ ધરપકડ કરવામાં આવશે.